अशुभ हरण मंगल करण, श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। प्रणाम करूं सब साथ को, धरि चरणों में शीश। दास जानी दया करो, बुद्धि द्यो बख्शीश। बुद्धि द्यो बख्शीश। बोलो श्री प्राणनाथ प्यारे की जय। સહ સુંદર સાજીને મારા પ્રેમ પ્રણામ। પ્યારા સુંદર સાજી, આપણે ગઈ વખતે જોયું હતું કે અવ્યાકૃતનું મહાકારણ મંડળ અને એમાં જે સ્થૂલ શરીર આવ્યું છે, એ સ્થૂલ શરીરની અંદર સુમંગલા નામની શક્તિ છે, એ વિરાજમાન છે। અને ડાબી જમણી બાજુ પર જોઈએ તો ડાબી બાજુ ઉપર પંચવાસનાઓનું સ્થાન, જમણી બાજુ ઉપરમાં ચાર ભક્તોનું સ્થાન દેવામાં આવ્યું હતું। હવે સુંદર સાજી, આ સ્થૂલથી પરે આપણે હજી એક સ્ટેપ આગળ વધીએ છીએ તો આપણે સૂક્ષ્મમાં પ્રવેશ કરીશું। સૂક્ષ્મ અને એનાથી પરે કારણ અને મહાકારણ આવે છે। તો આવો સુંદર સાજી, આજની આપણી આ જર્નીને આપણે શુભારંભ કરીએ અને અવ્યાકૃતના મહાકારણ મંડળના સૂક્ષ્મની અંદર આપણે પ્રવેશ કરીએ। આમાં શું આવ્યું છે અને કયા પ્રકારના લોકો આની અંદરમાં જઈ શકે છે। ત્યાં એક ભિસ્ત એટલે એક મુક્તિ સ્થાન પણ બનેલું છે। તો કોણ કોણ ત્યાં પ્રવેશ થાય છે, કોણ એલિજિબલ છે ત્યાં જવા માટે, એના ઉપરમાં આજે આપણે ચર્ચા કરીએ। હું આપની જોડે પીડીએફ શેર કરીશ સુંદર સાજી। આપણે 10મા કિરણમાં એટલે કે 10th મોમેન્ટ અવ્યાકૃત અક્ષરમાં આપણે વાત કરી રહ્યા છીએ અવ્યાકૃતના મહાકારણ મંડળની અને એની અંદર આવેલ સૂક્ષ્મ અને કારણના સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરીશું। આ અવ્યાકૃત બ્રહ્મનો જે નકશો છે એના ઉપરમાં સુંદર સાજી હું આપને બતાડું કે કેવી રીતના આ અવ્યાકૃત સંપૂર્ણ કહેવાશે। અવ્યાકૃતના આ જે પોર્શન છે અહીંયાથી લઈને અહીં સુધીનું, એને અવ્યાકૃતનો મહાકારણ કહેવાય છે। અને અવ્યાકૃતના મહાકારણમાં આ સ્થૂલ છે, જેમાં સુમંગલા શક્તિ વિરાજિત છે, અને જમણી બાજુ ચાર ભક્ત, ડાબી બાજુ પંચવાસનાઓ વિરાજમાન છે। એનાથી પરે આપ જાઓ તો આપ સૂક્ષ્મમાં આવ્યા। આ સૂક્ષ્મ છે એટલે કે અવ્યાકૃતના મહાકારણ મંડળનું સૂક્ષ્મ, જેની અંદર આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ચાર સર્કલ્સ બનેલા છે અને એમાં પુરુષો વિરાજમાન દેખાઈ રહ્યા છે। તો વાલા સુંદર સાજી, આ ચાર સ્થાન જે બન્યા એને ચાર દ્વીપ કહેવામાં આવે છે। અને આ ચારે દ્વીપનું એક જ નામ અગર આપણે કહેવામાં આવે, સંયુક્ત નામ અગર કહેવામાં આવે તો નિત્ય વૈકુંઠ છે। સુંદર સાજી, આપણે 14 લોક બ્રહ્માંડની અંદર વૈકુંઠ જોયું છે, જેમાં બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને મહેશજી આ બધાના જ આસનો છે, મતલબ કે સ્થાન બનેલું છે। અને એ ત્રણેય અહીંયા આગળ વ્યુહના રૂપમાં બિરાજમાન છે। હું આગળ આની ચર્ચા કરવા જઈ જ રહી છું કે કેવી રીતે તે વ્યુહના રૂપમાં બિરાજિત છે, પરંતુ અત્યારે પહેલી વાત સમજી લઈએ કે આ જે ચારે દ્વીપ છે એમનું એક નામ અગર કહેવાય તો એ છે નિત્ય વૈકુંઠ। હવે સુંદર સાજી,
નિત્ય વૈકુંઠ તો આ પૂરું જે સ્થાન આવ્યું એનું નામ છે, રાઈટ? અને અહીંયા આપ જોઈ રહ્યા છો ડાબી તરફમાં એક મુક્તિ સ્થાન બનેલું છે. હું ઝૂમ કરીને આ નકશાને આપને દેખાડું તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ મુક્તિ સ્થાન બનેલું છે. તમે જ્યારે ઉપરથી ગણતરી કરીને આવશો તો છઠ્ઠું આવશે, અને નીચેથી જેમ આપણે ગણતરી કરીને ઉપરની તરફ જઈ રહ્યા છીએ ત્યારે ત્રીજું મુક્તિ સ્થાન આવશે. તો અહીંયા આગળ નિત્ય વૈકુંઠની મુક્તિ સ્થાન આને નામ દેવામાં આવેલું છે, જેના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. તો હવે સુંદર સાજી સબ્જેક્ટ પ્રોપરની અંદર જઈએ કે આ ચાર દ્વીપ કયા કયા છે, તેમાં કોણ કોણ પુરુષ રહે છે, એમની સાથે એમના ભક્ત આત્મા જે રહી રહ્યા છે એ કોણ છે, તે શું લીલા કરે છે, એના વિષયમાં આપણે જાણીએ. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું કે આ જે શુદ્ધ સૂક્ષ્મ છે એમાં સત સ્વરૂપની લીલાઓ છે. સત સ્વરૂપ કોણ છે? તો જેવી રીતે શ્રીરાજજીનું મન અક્ષર બ્રહ્મ છે, એવી રીતે અક્ષર બ્રહ્મનું મન સત સ્વરૂપને કહેવાય છે. તો ક્રમશ તમે સમજવા જાઓ તો અક્ષર બ્રહ્મનું મન સત સ્વરૂપ છે, સત સ્વરૂપનું મન સબલિક છે, અને સબલિકનું મન અવ્યાકૃત છે. અવ્યાકૃતનું મન આદિનારાયણ છે. તો બાકી તો આપણે સમજ્યા હતા, પણ આ સત્સ્વરૂપનું મન અવ્યાકૃત મતલબ કે સબલિક અને સબલિક થી અવ્યાકૃત કેવી રીતે આવ્યું છે એ હજુ આપણે જાણવાનું બાકી હતું. તો આજે મેં આપને ડિસ્ક્લોઝ કર્યું, સમજાવ્યું કે અક્ષર બ્રહ્મનું મન સત્સ્વરૂપને એટલે એમનું જ જે વિભૂતિ સ્વરૂપ છે એને કહેવાય છે, અને તે સત સ્વરૂપના મનને સબલિક કહેવાય છે, સબલિકના મનને અવ્યાકૃત કહેવાય છે. સો ધીસ ઇઝ ધ ઓર્ડર. હવે અહીંયાની વાત કરીએ તો સત્સ્વરૂપની અહીંયા આગળ લીલાઓ છે, જેનું એક્સપ્લેનેશન હવે પોઈન્ટ બાય પોઈન્ટ આવી રહ્યું છે. આ ચિત્રૂપ અક્ષર સબલિક બ્રહ્મના બાલ સ્વભાવનું સ્વરૂપ છે. જ્યારે આપણે સત્સ્વરૂપ કહીએ છીએ તો એ સત્સ્વરૂપ વાસ્તવમાં કોણ છે? તો સબલિક બ્રહ્મના બાલ સ્વરૂપ એને કહેવામાં આવ્યું. એક જ વાત આપણે સમજવાની છે કે આપણા માટે આ બધા શબ્દો છે. સબલિક હોય, ચિત્રૂપ અક્ષર હોય, આપણે કનેક્શન થોડુંક સમજવાના માટે થઈને એ વાત સમજી લેવી જોઈએ કે સંસાર જ્યારે બન્યો તો એમાં મનનો વિસ્તાર થયો. અક્ષર બ્રહ્મનું મન, એમનું મન કરીને સૃષ્ટિનો વિસ્તાર થાય છે. એ મનની હાયરાર્કીની અંદર એટલે કે મનનું જે કડીથી કડી મળાવીએ ત્યારે અક્ષર બ્રહ્મનું જે સબલિક રૂપી મન છે એના બાલ સ્વભાવનું જ અહીંયા આગળ સ્વરૂપ છે. અને એ સત્સ્વરૂપ કઈ રીતે લીલા કરી રહ્યા છે? તો અહીંયા કહ્યું છે કે ચાર દ્વીપના રૂપમાં અલગ અલગ સ્થાન બનાવીને એની અંદર તેઓ લીલા કરી રહ્યા છે. કોની જોડે લીલા કરે છે? કે ઘણી એવી અનંત હંસરૂપી આત્માઓ છે. જે હંસરૂપી આત્માઓ અહીંયા મુક્ત થઈ છે ચાર ધામની અંદર. હવે તે કેવી રીતે મુક્ત થઈ તો એના સંદર્ભમાં સાંભળીએ. જે ચાર દ્વીપ અહીંયા અલગ અલગ બનાવવામાં આવ્યા એ ચાર દ્વીપનું નામ વિષ્ણુલોક, સતલોક, શ્વેતદ્વીપ અને પુષ્કર દ્વીપ આ પ્રમાણે છે. ચાર નામ આપણે યાદ રાખવાના છે વાલા સુંદર સાજી. નકશામાં પણ જોઈ લઈએ. અત્યારે આપ ઝૂમ કરીને જોશો તો દેખાશે કે આ જે આવ્યું છે એને સતલોક, આને વિષ્ણુલોક, આને શ્વેત દ્વીપ અને પુષ્કર દ્વીપ. સતલોક, વિષ્ણુલોક, શ્વેત દ્વીપ, પુષ્કર દ્વીપ, આ રીતે અલગ અલગ ચાર દ્વીપ અહીંયા આગળ બનાવવામાં આવ્યા. તો ચારે જે દ્વીપો આવ્યા છે
એની અંદર ક્રમશ કેવી રીતના કોણ મુક્તિ પામે છે એના વિષયમાં આપણે જાણવું છે. તો સુંદર સાજી આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જશું. આ પ્રમાણે એ ચારેય દ્વીપ અવ્યાકૃતના મહાકારણ મંડળના શુદ્ધ સૂક્ષ્મમાં નેત્ર સમાન પ્રકાશિત છે. જેવી રીતે શરીરમાં નેત્ર જોવાનું કામ કરે છે, શરીરમાં જે નેત્ર છે એ બારીની જેમ, એટલે કે જેને આપણે ખિડકી કહેવાય, બારી કહેવાય, એ બારીની જેમ ખુલ્લી છે. કઈ પણ ઇનપુટ્સ જાય તો આંખો દ્વારા જાય છે અને તે જોઈને અંદર મનમાં પ્રવેશ થાય છે. એવી રીતના આ ચારેય દ્વીપ નેત્રની જેમ, જેમ નેત્રમાં તારા ઝિલમિલ ઝિલમિલ કરતા હોય એવી રીતના નેત્રવત અહીંયા આગળ ચાર દ્વીપ પ્રકાશિત છે, જેમને નિત્ય વૈકુંઠ કહ્યું છે સંયુક્ત નામ પ્રમાણે. હવે સુંદર સાજી આગળ કહી રહ્યા છે, આ જે ચારે દ્વીપ આવ્યા એમાં કોણ કોણ રહે છે? તો એમાં 100 કરોડ હંસરૂપી આત્માઓ દરેકે દરેક પોતપોતાના અધિષ્ઠાતાની સાથે રહી રહ્યા છે. જેવી રીતે શ્રી પરમધામની અંદર રાજી મહારાજની સાથે 12,000 છે, એવી રીતે દરેક દ્વીપના અધિષ્ઠાતા છે. તે અધિષ્ઠાતાની સાથે સાથે 100 કરોડ હંસરૂપી આત્માઓ રહે છે. અને આ જે વિષ્ણુલોક, સતલોક અને શ્વેત દ્વીપ આવ્યું છે તેમાં સખી રૂપમાં તે 100 કરોડ હંસાત્માઓ રહી રહ્યા છે. એવી જ રીતે જે પુષ્કર દ્વીપ આવેલું છે તેમાં 100 કરોડ હંસરૂપી આત્માઓ સખાના રૂપમાં રહે છે. તો વાલા સુંદર સાજી, પોઈન્ટ ટુ બી નોટેડ કે ત્રણ દ્વીપમાં વિષ્ણુલોક, સતલોક અને શ્વેત દ્વીપ છે. એ ત્રણેયની અંદર 100 કરોડ ઇન્ડિવિજ્યુઅલી આત્માઓ રહી રહ્યા છે અને તે સખીના રૂપમાં રહે છે. જ્યારે કે તમે ચોથું દ્વીપ પુષ્કર દ્વીપ જોશો તો એની અંદર સખા રૂપમાં 100 કરોડ હંસરૂપી આત્માઓ રહે છે. તો નેચરલી આપણને ડાઉટ થાય કે કેમ સખી રૂપમાં, કેમ સખા રૂપમાં? એનો ખુલાસો પણ થોડાક જ સમયમાં આવી રહ્યું છે. તો આપણે આગળ વધીએ નેક્સ્ટ સ્લાઇડની સાથે. સુંદર સાજી, સર્વપ્રથમ તો એ સમજવાની વાત છે કે આ હંસરૂપી આત્માઓ છે કોણ અને શા માટે સખી રૂપથી અથવા સખા રૂપથી અહીંયા આગળ મુક્ત થયા છે, isn't it? તો એને આપણે સર્વપ્રથમ જાણીએ. આજે હંસરૂપી આત્માઓ છે, વાસ્તવમાં તે લોકોએ સાયુજ્ય નામની મુક્તિને પ્રાપ્ત કરેલી. હવે હું તમને થોડું રિકેપિચ્યુલેટ કરાવું. 14 લોકની અંદર આપણે વાત કરી હતી કે સતલોક કેપિટલ આવ્યું છે. સતલોકમાં ત્રિદેવા રહે છે અને એ ત્રિદેવની અંદર ભક્તિ કરવા વાળા 4 પ્રકારની મુક્તિ પામે છે: સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. એમાંથી સાયુજ્ય એ સર્વશ્રેષ્ઠ, ઇટ ઇઝ ધ સુપિરિયર મોસ્ટ લિબરેશન. સર્વશ્રેષ્ઠ પ્રકારની મુક્તિ છે સાયુજ્ય. એ સાયુજ્ય મુક્તિમાં કોણ મુક્ત થઈ શકે છે? તો કે જ્યારે સંસારની અંદર ભક્તિ કરતા હોય તે સમયે નવધા ભક્તિને અપનાવે. કારણ કે આપણને ખબર છે ભક્તિ પણ અલગ અલગ પ્રકારની છે, નવધા છે, અષ્ટાંગ યોગ છે. એમાંથી નવધા ભક્તિને જે અપનાવે છે અને નવધા ભક્તિના દ્વારા જ્યારે તે જ્ઞાન પણ લે છે, તો જ્ઞાનની વિશેષતા સહિત નવધા ભક્તિ જ્યારે કરે છે ત્યારે એમને સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. સાયુજ્ય મુક્તિમાં એ જીવ પોતાના ઈષ્ટની અંદર મર્જ થઈ જાય, એટલે એક થઈને રહી જાય. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ પ્રગટવાણીની અંદર આવે છે કે શિશુપાલ કી જ્યોત વૈકુંઠ ગઈ,
समाई श्री कृष्ण में તીતના રહી, કે જ્યારે અહીંયા શિશુપાલનું વધ કરવામાં આવેલું તે સમયે શ્રી કૃષ્ણજી એટલે કે વિષ્ણુ ભગવાનજી જે સુદર્શન નામનું એમનું ચક્ર છે એના દ્વારા એમણે શિશુપાલનું વધ કર્યું. બધાના જોતા જોતા શિશુપાલમાંથી એક જ્યોતિપુંજ જે આત્મ સ્વરૂપ હતું એ નીકળે છે અને એ જ્યોતિ સ્વરૂપ નીકળીને વૈકુંઠની તરફ પ્રયાણ કરે છે. જ્યારે એ જ્યોતિપુંજ વૈકુંઠ જાય છે તો ભગવાનજી વૈકુંઠની અંદર હતા નહીં, કારણ કે તે પૃથ્વીલોકની ઉપર હતા અને પૃથ્વીલોકની ઉપર પણ 16 કલા અવતારમાં હતા, એટલે વૈકુંઠની અંદર ભગવાન ન હતા. એ જ્યોત ત્યાંથી ફરીને આવી અને જ્યાં ભગવાન વિરાજમાન છે મૃત્યુલોકમાં એમની અંદર જ સમાહિત થઈ ગઈ. એટલે કે સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરી. સાયુજ્ય મુક્તિની અંદર એનું કોઈ અલગ વજૂદ નથી રહેતું, એ પોતાના ઈષ્ટની અંદર જ સમાહિત થઈ જાય છે. બટ અગર આપણે સાલોક્ય સામીપ્ય અને સારૂપ્યની વાત કરીએ તો એમનું એક દાસ તરીકેનું અસ્તિત્વ રહે છે. સાલોક્ય એટલે કે એ જ જે ધામ આવ્યું, સમજો કે વૈકુંઠ હોય, કૈલાસપુરી હોય કે બ્રહ્માપુરી હોય, એની અંદર એમના દાસ બનીને થોડુંક દૂર તેઓને સ્થાન પ્રાપ્ત થાય છે. સામીપ્યમાં નજીકનું સ્થાન પ્રાપ્ત થાય છે. સારૂપ્યમાં ઈષ્ટના જ સ્વરૂપ બનીને તેઓ આનંદ વિહાર કરે છે. 3 પ્રકારની મુક્તિ છે, પરંતુ ચોથા પ્રકારની મુક્તિની અંદર એનું કોઈ પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ બચતું નથી અને તે ઈષ્ટની અંદર સાયુજ એટલે કે સમાહિત થઈ જાય છે. એવા એવા જે ભક્તરૂપી આત્માઓ છે જે પોતાના ઈષ્ટની અંદરમાં સાયુજ્ય થયા છે. ત્રણેય પુરીમાં બ્રહ્માજીના ભક્ત હોય, શિવજીના ભક્ત હોય કે પછી વિષ્ણુ ભગવાનના ભક્ત હોય, સતલોકમાં સાયુજ્ય મુક્તિ જેમને પ્રાપ્ત કરી છે એ બધા જ ભક્તો અહીંયા આવીને 100 કરોડ હંસરૂપી આત્માઓના રૂપમાં પોતપોતાના ઈષ્ટદેવની સાથે, અધિષ્ઠાતા પુરુષની સાથે આનંદ વિહાર કરે છે. તો વાલા સુંદર સાજી, નાઉ ઇટ ઇઝ વેરી ક્લિયર કે અહીંયા 100 કરોડ હંસરૂપી આત્માઓ જે કહી એ કોણ છે? સાયુજ્ય થયેલા છે. પણ એક વાત થોડુંક હજી હું તમને રિકેપિચ્યુલેટ કરાવું. વાલા સુંદર સાજી, સૌથી પહેલી વાત છે કે આ દુનિયા, આ સંસારની અંદર પહેલા તો ભક્તિ કરવી એ જ બહુ મોટી વાત છે. કારણ કે જે લોકો જડ અને નાસ્તિક બન્યા છે એ લોકો થોડુંક ઉપર ઉઠે તો કર્મકાંડ કરતા થાય, કર્મકાંડથી ઉપર ઉઠે તો ભક્તિ કરતા થાય. અને ભક્તિની અંદરમાં કેટલી કેટેગરીઝ આવી શકે છે. એમાં નવધા ભક્તિ કરવી, નવધા ભક્તિની અંદરમાં પણ જ્ઞાનની વિશેષતા લઈને કરવી. જ્યારે કે સાલોક્ય, સારૂપ્ય અને સામીપ્ય ભક્તિની અંદરમાં પણ ક્યાંક ધ્યાનની વિશેષતા છે, ક્યાંક તપની વિશેષતા છે. હવે સાયુજ્યની અંદર નવધા ભક્તિ સહિત જ્ઞાનની વિશેષતા છે. તો નવધા ભક્તિમાં આવવું, જ્ઞાનની વિશેષતા દ્વારા સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરવી એ પણ યુનિક છે સંસારના લોકો માટે. કારણ કે ઘણા લોકો તો સ્વર્ગની અંદર ઝૂલતા રહે છે, ઘણા લોકો છે તો મૃત્યુલોક અને અલગ અલગ ઉપર નીચેના જે લોક છે એમાં જન્મ મરણને પામ્યા કરે છે. કોઈ 84 લાખ યોનિના ચક્કરમાં પડ્યા કરે છે, રાઈટ? તો કેટલા વેરાયટીઝ ઓફ જીવ છે કે જેની ન પૂછો વાત, અને બધા જ અલગ અલગ પ્રકારના મુક્તિને પ્રાપ્ત કરીને કોઈ દિન સ્વર્ગ મીને પીછે નર્ક કી કુંડ થયા જ કરે છે. એટલા માટે જે લોકો નવધા ભક્તિમાં, એમાં પણ જ્ઞાનની વિશેષતા થકી સાયુજ્ય થાય છે, એને ઉત્તમ કેટેગરીના ભક્ત. એઝ ફાર એઝ 14 લોક આપણે કહીએ તો 14 લોક પ્રમાણેની વાત કરીએ તો આ જે
સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરવા વાળા ભક્તો છે એ ઉત્તમ કહેવામાં આવશે. અને એવા સાયુજ્ય થયેલા ભક્ત 100 કરોડ અંશરૂપી આત્માઓના જેમ દરેક દ્વીપમાં 100 કરોડ કરીને રહી રહ્યા છે. હવે આગળ પોઈન્ટ નંબર 9 ની અંદરમાં જોઈએ તો અહીંયા કહ્યું કે જે આત્માઓ સતલોકની અંદર સખી ભાવ લઈને ત્રિદેવમાં મુક્તિને પ્રાપ્ત કરે છે એ 3 દ્વીપની અંદર સખીના રૂપમાં અહીંયા હંસરૂપી આત્મા બની ગયા. એમનો ભાવ સખી ભાવ રહેશે, સખીનું સ્વરૂપ રહેશે. અને સતલોકમાં સાયુજ્ય થતી વખતે જ્યારે તે સખા ભાવથી સાયુજ્ય ત્યાં હશે ત્યારે એ પણ અહીંયા હંસરૂપી આત્મા બન્યા તો સખાના ભાવથી જ સેવા કરશે, સખાના જ ભાવમાં રહેશે. તો આ અંતર મૂળ જ્યારે સાયુજ્ય થયા એના લીધે અહીંયા અંતર પડે છે કે કોઈ સખી ભાવમાં કોઈ સખા ભાવમાં છે. અને 3 દ્વીપ સખી ભાવ વાળા, 1 દ્વીપ સખા ભાવ વાળાનું છે. આ રીતે એ હંસરૂપી જે આત્માઓ છે એ સહુ કોઈ પોતપોતાના ઈષ્ટ બ્રહ્મા વિષ્ણુ મહેશજીની સાથે, જેમનું અહીંનું નામ હું થોડીક જ વારમાં જણાવું આપને કે એ એમના અધિષ્ઠાતા છે. તો અધિષ્ઠાતી પુરુષની સાથે આનંદ વિહાર કરે છે. એવી જ રીતના જેમ પરમધામ 25 પક્ષની અંદર અલગ અલગ જગ્યાઓમાં સ્થળોમાં ફરી કરીને 12,000 સખીઓ તરતથી આનંદ અને પ્રેમની લીલાઓની અંદર ઉન્મત્ત થઈ જાય છે, એવી રીતે એ પરમધામની વાત છે. અને આ તો ફક્ત આપણે વાત કરી રહ્યા છીએ અવ્યાકૃતની અંદરની. તો એમાં જેટલા સુખ છે એ સુખના અનુરૂપ આ લોકો આનંદ લે છે, વિહાર કરે છે. જે પણ હોય વૈકુંઠ કરતા તો આ નિત્ય વૈકુંઠ છે, માટે અવિનાશી છે, નાશ તો ક્યારેય નહીં થાય. આનાથી ઉપરના જેટલા પણ એરિનાઝ આપણે સ્ટડી કરીશું, જેટલી પણ સ્થાનો આપણે જોઈશું, એ બધામાં જે સુખ અને આનંદની અનુભૂતિ થાય છે એના કરતા ઓછું, પરંતુ આનાથી પહેલા કથિત જેટલા સ્થાન થયા એના કરતા ઘણું વધારે સુખ હંસરૂપી આત્માઓ અહીંયા પલ પલ ક્ષણ ક્ષણ ભોગવી રહ્યા છે. વાલા સુંદર સાજી, હવે આપણે આગળ વધીએ. હવે આપણે હંસરૂપ આત્માઓની વાત કર્યા પછી એના અધિષ્ઠાતા પુરુષ કોણ છે એના સંદર્ભમાં વાત કરી રહ્યા છે. અધિષ્ઠાતા પુરુષ અહીંયા 4 વ્યૂહના રૂપમાં છે. એમાંથી ત્રિદેવની આપણે વાત કરીએ તો એ લોકો સંકર્ષણ વ્યૂહમાંથી ઉત્પન્ન થયા છે. ઇઝન્ટ ઇટ? આપણે જ્યારે ઇનિશિયલી વિરાટ આપણે શરૂ કર્યા હતા તો લગભગ બીજા ત્રીજા સેશન જ્યારે સૃષ્ટિના ક્રિએશનની વાત આપણે કરી રહ્યા હતા, ઉત્પત્તિની વાત કરી રહ્યા હતા, ત્યારે આપણે જોયું કે એની અંદરમાં આદિનારાયણનું સંકર્ષણ વ્યૂહ જે નીચે શેષાઈ ભગવાન સુતેલા છે એમાંથી કમલનાલમાંથી ત્રિદેવ ઉત્પન્ન થયા. તો એ અધિષ્ઠાતા પુરુષ અહીંયા સંકર્ષણ વ્યૂહ છે, કારણ કે એમાંથી જ ત્રિદેવ ઉત્પન્ન થયા હતા. હવે સમજવાની વાત કે મુદ્દો એ છે, ત્રિદેવા વ્યૂહના માધ્યમથી સામેલ છે. એનો અર્થ શું? સંકર્ષણ વ્યૂહમાંથી તે ઉત્પન્ન થયા છે ને સંકર્ષણ વ્યૂહના માધ્યમથી અહીંયા આ નિત્ય વૈકુંઠની અંદર તે પ્રવેશ થાય છે. વાય? શા માટે? કારણ કે એમનું જે પોતાનું સ્વરૂપ ચૌદલોકની અંદરનું છે એઝ અ ગાર્જિયન, કે જે જનરેટ કરે છે, બનાવે છે, પાલન કરે છે ને સહાર કરે છે, એમનું રોલ છે. એ રોલ પ્રમાણે જે સ્વરૂપ એમણે અહીંયા 14 લોકમાં ધારણ કર્યું છે એ સ્વરૂપમાં નિત વૈકુંઠમાં તે નથી. એમના વ્યૂહ એટલે સંકર્ષણ વ્યૂહના સ્વરૂપમાં છે, એટલે કે એમના જે મૂળ છે એ મૂળના સ્વરૂપમાં છે. ઉદાહરણ આપું તો જેવી રીતે 12,000 સખીઓનું સ્વરૂપ શ્યામાજી છે, રાઈટ? તો 12,000 ના રૂપમાં નહીં, શ્યામાજીના રૂપમાં.
એવી રીતે ત્રિદેવના રૂપમાં નહીં, એના મૂળ વ્યૂહ સંકર્ષણના રૂપમાં અહીંયા આગળ તેઓ લીલા કરી રહ્યા છે. કારણ કે એમનું જે ત્રિદેવનું સ્વરૂપ છે એ 3 ગુણયુક્ત હોવાથી અહીંયા આગળ અવ્યાકૃત શું છે? ગુણ રહિત છે. ઇટ ઇઝ ફીચરલેસ. અવ્યાકૃતની અંદર એ ત્રિદેવનું સ્વરૂપ નથી, બલકે એમનું મૂળ વ્યૂહ સંકર્ષણનું સ્વરૂપ છે. ધીમે રહીને એક એક પોઈન્ટ લેતા જશું, એમ જ હજી કઈ ડાઉટ્સ આપના મનમાં હશે તો એ પણ ક્લિયર થશે. એ ચારેય દ્વીપોની અંદર સત્પુરુષની જ લીલા અલગ અલગ ચાલી રહી છે. સુંદર સાજી, જ્યારે આપણે સત્પુરુષ કહીએ છીએ તો સત્પુરુષ કોણ છે? પર વિષ્ણુ એમને કહેવાય છે. તો સુંદર સાજી, પર વિષ્ણુ એ શું છે? જેમ નીચે 14 લોકમાં વિષ્ણુ છે, એ વિષ્ણુ ભગવાનનું મૂળ સ્વરૂપ યાની ઓરિજિનલ સ્વરૂપ પર વિષ્ણુ કહેવામાં આવ્યું. પર વિષ્ણુ એટલે કે સત સ્વરૂપ, સત્પુરુષ. એ સત્પુરુષ પર વિષ્ણુ જે છે, એ પર વિષ્ણુ જ અહીંયા 4 દ્વીપની અંદર અલગ અલગ સ્વરૂપને ધારણ કરીને અહીંયા વિરાજિત છે. તો હવે આ પ્રમાણ આપની સામે અહીંયા રાખવામાં આવેલું છે, જેના થકી આપણે પર વિષ્ણુના સંદર્ભમાં એક વાત સમજવાની છે. સ્વમહિમ્મા સર્વા લોકાન સર્વાન દેવાન સર્વાન આત્માનઃ સર્વાણી ભૂતાની વ્યાપ્નોતિ વ્યાપયતિ ઇતિ વિષ્ણુઃ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા કરી છે. વ્યાપયતિ ઇતિ વિષ્ણુઃ. જેમ આપણે કહીએ છીએ કર્ષયતિ ઇતિ સ કૃષ્ણઃ, એવી રીતે વ્યાપયતિ ઇતિ વિષ્ણુઃ. સુંદર સાજી, જે સર્વત્ર બધાને વ્યાપી લે છે, which pervades in each and every being, each and every creature is called Vishnu. આપણી વાણીમાં શ્રી પ્રાણનાજી કહે છે જલમ વિષ્ણુ થલમ વિષ્ણુ. એટલે કે જે સંસાર બન્યું એના જલમાં હોય કે જમીનમાં, થલ એટલે જમીન, જલમાં હોય કે થલમાં હોય, વિષ્ણુ જ વ્યાપક થયા છે. વેરી ઇમ્પોર્ટન્ટ. જેમણે એકોહમ બહુશ્યામ કહ્યું, એના થકી સંસાર પણ બન્યું, એના થકી જીવ પણ બન્યા. રાઈટ? એટલે કે સંસારમાં વ્યાપક કોણ થયું? વ્યાપયતિ ઇતિ વિષ્ણુઃ. વિષ્ણુ વ્યાપક થયા છે. હવે સુંદર સાજી, એ વિષ્ણુ આખા સંસારને ડેવલપ કરી રહ્યા છે. એ મહાવિષ્ણુના રૂપમાં સૌથી પહેલા, જેને આદિનારાયણ કહીએ છીએ, સૌથી પહેલા આદિનારાયણ ઉત્પન્ન થયા. આદિનારાયણના દ્વારા 4 વ્યૂહ, એમાંથી સંકર્ષણ વ્યૂહ છે શેષશાહી, જે આદિનારાયણનું મન સ્વરૂપ છે. અને મન સ્વરૂપ શેષશાહી દ્વારા ચતુર્ભુજી વિષ્ણુ ભગવાન ઉત્પન્ન થયા. તો હું એમ કહેવા માંગુ છું કે સંસાર એટલે નશ્વર બ્રહ્માંડની અંદરમાં મહાવિષ્ણુ, દેટ ઇઝ આદિનારાયણ, એમના દ્વારા શેષશાહી ભગવાન અને શેષશાહી ભગવાન દ્વારા ચતુર્ભુજી વિષ્ણુ ભગવાન, ત્રણેય વિષ્ણુ જ છે. શ્રી પ્રાણનાજીએ ચોપાઈની અંદર એક બહુ જ સરસ વાત કરી, તમે અહીંયા સ્ક્રીન પર અંડરલાઈન કરીને જોઈ રહ્યા છો. અંગ સમાવે અંગ में એ નહીં વાસના અન્ન. પ્રાણનાજીએ તારતમ જ્ઞાન દ્વારા એનું નિરૂપણ કર્યું છે કે ભગવાન મહાવિષ્ણુ હોય કે ચતુર્ભુજી વિષ્ણુ હોય કે શેષશાહી ભગવાન કેમ ન હોય, એ બધા વિષ્ણુની જ લીલા છે. અને નામ માત્ર માટે અલગ અલગ 3 સ્વરૂપ છે. લીલા કોની છે? વિષ્ણુની છે. અને અંગ સમાવે અંગ में, જેમ આ જે મુઠ્ઠી છે એ હાથની સાથે એટેચ છે ને હાથ શરીર સાથે લાગેલું છે, એવી રીતે
વિષ્ણુ એ શેષશાહી સાથે અને શેષશાહી એ મહાવિષ્ણુ સાથે જોડાયેલા છે. તો એકની અંદર એક અંગ સમાહિત થઈ જાય, એને અલગ ન કહી શકાય. લીલા ભેદથી અલગ છે, પરંતુ એનું મૂળ કહો, એનું ઓરિજિન કહો, એ અલગ નથી, એ વિષ્ણુ જ છે. તો વાલા સુંદર સાજી, કહેવાનો ભાવાર્થ એમ છે કે આ જે સંસારમાં વ્યાપક થયા ને, એ ભગવાન વિષ્ણુ વ્યાપક થયા છે. અને ભગવાન વિષ્ણુનું જ મૂળ સ્વરૂપ જે અવ્યાકૃતમાં છે, એને સત્પુરુષ કહેવામાં આવ્યું છે, જેના વિશે હમણાં આપણે વાત કરી, સ્ટડી કરી રહ્યા છીએ. એ સત્પુરુષ ચાર દ્વીપની અંદરમાં અલગ અલગ અધિષ્ઠાતાના રૂપમાં બિરાજ્યા છે અને પોતપોતાના હંસરૂપી આત્માઓ સાથે આનંદ વિહાર કરે છે. ધેરફોર અહીંયા જે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રમાણ આપેલું છે શાસ્ત્રો મધ્ય, એમાં વાત કરી રહ્યા છે કે પોતાના મહિમા દ્વારા યત્ર તત્ર સર્વત્ર જે ફેલાયેલા છે વિશ્વ સંપૂર્ણની અંદરમાં, એ ન કેવલ વિશ્વ બનાવે છે, બલકી જેટલા પિંડધારી એની અંદર છે, ક્રીચર્સ છે એની અંદર, એ બધામાં આત્મરૂપથી પણ તે પ્રવેશ કરે છે. એટલે નિર્માતા થયા. એવી રીતના એમને ખવડાવવું પીવડાવવું, જે યોનિ હોય એ પ્રમાણે આહાર દેવો, રાઈટ, એ બધું પાલન પોષણનું કામ પણ ભગવાન વિષ્ણુ જ કરે છે. અને એમના જ અલગ અલગ સ્વરૂપો કયા છે? તો હિરણ્યમય ગર્ભમાં વિષ્ણુ, સહસ્ત્ર શીર્ષ પુરુષ જે પાતાળ લોકની અંદર વિરાજિત છે, ચતુર્ભુજી વૈકુંઠાધીશ વિષ્ણુ, આ બધા ત્રણે ત્રણ વિષ્ણુના જ સ્વરૂપ છે. હજી લાસ્ટ ટાઈમના જ સેશનની અંદર આપણે જોયું હતું, મહાવિષ્ણુ એ પંચવાસનાની અંદર છે, રાઈટ? પણ મહાવિષ્ણુ પંચવાસનાની અંદર જ્યારે કહીએ ને, તો ઓટોમેટિકલી શેષશાહી અને ચતુર્ભુજી વિષ્ણુ એની અંદર જ છે. So they are not different. એ મહાવિષ્ણુની અંદર જ સમાહિત છે. આ રીતે અક્ષર પુરુષનો જે આ દેશ છે, બેહદ, જેને આપણે કહીએ અવ્યાકૃત જેને કહીએ છીએ, તેમાં શ્વેત દ્વીપમાં તેમના એક સ્વરૂપ હોવું જ જોઈએ. એનું કારણ છે કે અક્ષર બ્રહ્મએ જ્યારે ખેલ રચાવ્યું, તો એમાં મહાવિષ્ણુ થકી ખેલનું એક્સપાન્શન થયું, વિસ્તાર થયો. તો એ મહાવિષ્ણુને એક સ્થાન તો અહીંયા હોવું જ જોઈએ. ધેરફોર આ અવ્યાકૃતના મહાકારણ મંડળમાં, એમાં પણ સૂક્ષ્મની અંદરમાં, નિત્ય વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાનના મૂળ સ્વરૂપ, જેને પરવિષ્ણુ કહેવામાં આવે છે, એમનું સ્થાન અહીંયા આગળ બનેલું છે. ધેરફોર આ ચાર દ્વીપની અંદર તેઓ પરવિષ્ણુના રૂપમાં આનંદ કરે છે. અને એ અવ્યાકૃતનું જે મહાકારણ સ્વરૂપ, એ બધાનું મૂળ છે. મતલબ કે આનાથી આગળ મૂળ કહેવાનો મતલબ શું છે કે હવે અવ્યાકૃતના સૂક્ષ્મથી આગળ જે લેવલ આપણે વર્ણન કરીશું, એની અંદર વિષ્ણુની લીલા નથી. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ પ્લેસ, લાસ્ટ જગ્યા જ્યાં આગળ ભગવાન વિષ્ણુની લીલા છે. આનાથી આગળ, આનાથી પરે ભગવાન વિષ્ણુની લીલા અવ્યાકૃતમાં કે બેહદમાં કશે પણ નથી. તો અહીંયા એમનું મૂળ સ્વરૂપ વિષ્ણુ ભગવાનનું કહેવામાં આવેલું છે સુંદર સાજી. તો આવી રીતના હવે આપણે મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જે આનું છે, એ જોવાનું છે કે આ ચાર દ્વીપમાં કયા કયા અધિષ્ઠાતા છે, એઝ વેલ એઝ એના ડાબી બાજુ પર જે ભિસ્ત બની છે, એ ભિસ્તમાં કયા આત્માઓ જાય છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે. તો આવો આપણે એને જોઈએ. જેમ પહેલું તમે અહીંયા દ્વીપ જોઈ રહ્યા છો, સતલોક છે. બીજું છે
વિષ્ણુ લોક, ત્રીજું છે શ્વેત દ્વીપ, અને જે ચોથું આવેલું છે તેને પુષ્કર દ્વીપ કહ્યું છે. અહીંયા પેલા વર્ણન વિષ્ણુ લોકનું લીધું છે કારણ કે એની અંદર રામના ઉપાસક, જે અહીંયા સંસારની અંદર શ્રી રામજીની આટલી બધી ઉપાસના મર્યાદા પુરુષોત્તમની કરી રહ્યા છે, જે લોકો રામની ઉપાસના કરતા કરતા પોતાના ધામને સાકેત ધામ, સાંતાનિક લોક, અખંડ અયોધ્યા આ બધા નામોથી સંબોધિત કરે છે, અને જો તે અહીંયા ભક્તિ કરતા કરતા સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત થયા છે તો તે લોકો ક્યાં જશે? વિષ્ણુ લોકની અંદર જશે. એટલે કે રામ ઉપાસકોની માટે વિષ્ણુ લોક, જેના અલગ અલગ નામો છે, સાંતાનિક લોક, સાકેત ધામ, અખંડ અયોધ્યા, એમાં તે મુક્તિ પામે છે. અને એવી જ રીતના બીજા જે દ્વીપ આવ્યું છે જેને સતલોક કહેવામાં આવ્યું, એ સતલોકની અંદર કબીર સાહેબને માનવા વાળા તે લોકો હંમેશા પોતાનું લક્ષ્ય બતાવે છે કે એમનું લક્ષ્ય હંસલોક અથવા તો અમરલોક અથવા તો જેને સતલોક તેઓ કહે છે, જ્યાં અલખ પુરુષના ધામનો ઉલ્લેખ તેઓ કરે છે. અલખ એને કહેવાય જે દ્રષ્ટિથી જોવામાં નથી આવતું, આપણી આ દ્રષ્ટિથી પરે છે ને અલખ કહેવામાં આવે, તો તે લોકો એને અલખ પુરુષનું ધામ આદિ આદિ પણ કહે છે. એટલે કે એ સતલોકની અંદર કબીર સાહેબને માનવા વાળા જે અહીંયા, કારણ કે એમનું લક્ષ્ય એક પ્રકારથી તે પણ રામની જ ઉપાસના કરતા હોય છે, એટલે કે વિષ્ણુની, તો એવા ભક્ત જે સાયુજ્ય થયા છે, ટાર્ગેટ એ લોકોએ 14 લોકના સતલોકનું રાખ્યું, પણ સાયુજ્ય થયા ત્યારે તે લોકો અહીંના સતલોકની અંદર અખંડ વિહાર કરે છે. તો આવી રીતે આ કબીર સાહેબને માનવા વાળા છે, જેમની મુક્તિ અહીંયા થઈ. હવે વાત કરીએ શ્વેત દ્વીપની અંદર કોણ કઈ આત્માઓ પ્રવેશ થાય છે. જે વૈષ્ણવ સંપ્રદાયની અંદરના વૈષ્ણવીજન છે, તે સૌ કોઈ કહે છે કે અમે તો વૈકુંઠમાં જશું, વિષ્ણુ લોકમાં જશું, શ્વેત દ્વીપમાં જશું. તે લોકો પોતાના ધામને અલગ અલગ રીતથી સંબોધિત કરે છે, જે ધામ આ ધામ છે. બટ અગેન અવ્યાકૃતની અંદર આવવું એટલું સરળ નથી, કારણ કે વૈષ્ણવજન તો કેટલા બધા છે, પણ એમાંથી જે પ્યોરેસ્ટ છે, જે સાયુજ્ય મુક્તિને પામે છે, એવા ભક્તને જ માત્ર શ્વેત દ્વીપની અંદર એન્ટ્રી થશે. અને હવે લાસ્ટલી આવે છે પુષ્કર દ્વીપ. આ પુષ્કર દ્વીપની અંદર પુરુષ ભાવની લીલા છે, અને સ્વયં એ સત્પુરુષ પર વિષ્ણુ અહીંયાના અધિષ્ઠાત્રી છે, એટલે કે વિષ્ણુનું જ મૂળ સ્વરૂપ સત્પુરુષ, જે અહીંયા રૂલ કરે, અધિષ્ઠાન કરે છે. પણ જે આત્માઓ સખા ભાવથી સાયુજ્ય થયા છે, સ્પેશિયલી એમના માટે આ લોક છે, આ દ્વીપ છે. સો ઇન ધીસ મેનર આ પુષ્કર દ્વીપ કહેવામાં આવ્યું, જ્યાં સત્પુરુષની લીલા છે. તો સુંદર સાજી વન્સ મોર આપણે એક ઝલક જોઈ લઈએ. વિષ્ણુ લોકમાં રામ ઉપાસક, સતલોકમાં કબીર મતવાળા, શ્વેત દ્વીપમાં વૈષ્ણવજન, પુષ્કર દ્વીપની અંદર સખા ભાવથી સાયુજ્ય થયેલા વિષ્ણુ ભગવાનના ભક્તોનું સ્થાન છે. સો ધીસ ઇઝ હાઉ આપણે જોઈએ છીએ કે 4 દ્વીપ, 4 અલગ અલગ સ્વરૂપ અધિષ્ઠાતાઓના, કારણ કે અહીંયા જેણે જે સ્વરૂપને માન્યતા આપી, સમજો કે કોઈ રામજીના સ્વરૂપને, એ બી તો વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ છે, જ્યારે કે કોઈ બીજા સ્વરૂપને માન્યતા આપી હોય, કોઈ અલગ સ્વરૂપને માન્યતા આપી હશે. તો જેમણે જે સ્વરૂપને માન્યતા આપી, એવી રીતે 4 દ્વીપની અંદર એમને મુક્તિને પ્રાપ્ત કરી. ત્યારે જ કહે છે કે 5 આંગળી સરખી નથી હોતી, અને જે જેવી ભક્તિ ઉપાસના કરે છે, જે સ્વરૂપની ઉપાસના કરે છે, એને એના અનુરૂપ મુક્તિ મળે છે.
સુંદરસાજી, આના સંદર્ભમાં જો યદि કોઈ ડાઉટ્સ ક્વેશ્ચન્સ આદિ હોય તો આપ જણાવજો. અત્યાર સુધી મેં ફક્ત મજલને આગળ વધારી, મેં ક્વેશ્ચન્સને ઇન્વાઇટ નહોતા કર્યા, કારણ કે મજલ અહીં સુધી પહોંચાડું તો થોડું ક્લેરિફિકેશન આવે. એટલા માટે હવે પૂછું છું કે यदि आपने કોઈ પણ જાતનો ક્વેશ્ચન ડાઉટ આ સંદર્ભમાં હોય તો આપણે હવે ડિસ્કશન કરી શકાય છે. સો સુંદરસાજીના ક્વેશ્ચન્સ ઇન્વાઇટેડ છે, મોસ્ટ વેલકમ. પ્રણામ સખી. ક્વેશ્ચન હાજી. એટલે જે આપણે અક્ષરમાં જોયું સતલોક કે વિષ્ણુ ભગવાનનો, વૈકુંઠનો, એ બધું રાઈટ, ત્રિદેવના જે આપણે કહીએ છીએ કે કેપિટલ છે એમ, શિવનું 14 લોકનું કેપિટલ. તો તે જે ભક્તો ત્યાંની ભક્તિ કરે છે એને ત્યાં એમનું તો મુક્તિ તો ના મળે, રાઈટ? પણ ત્યાં સુધી પહોંચેલા હોય એવું કહેવાય. જે સાયુજ્ય થયા ને એ લોકોને જ મળશે, બીજાને નહીં. સાયુજ્ય થવાથી પોતાના ઈષ્ટમાં સમાહિત થઈ ગયા એટલે એટલા એ ભક્તોને જ અહીંયા સ્થાન છે. બાકી જે 3 પ્રકારની મુક્તિ છે એ લોકોને અહીંયા સ્થાન નથી. ઓકે. કારણ કે એ જે 3 પ્રકારના જે ભક્તો છે ને એ લોકો તો વૈકુંઠની અંદર અમુક સમય સુધી રહેશે, એનું પુણ્ય હશે ત્યાં સુધી, વળી પાછા જન્મ મરણમાં જતા રહેશે. પણ જે સાયુજ્ય થયા છે એ પોતાના ઈષ્ટની અંદર સમાહિત થઈ ગયા છે એટલે એમને અહીંયા મુક્તિ છે. ઓકે. હા. એટલે તમે કીધું કે એવા તો ગણેલા જ હોય એમ, ઘણા એટલા. બહુ રેર. હા, બહુ રેર બહુ હોય. રેર. પછી જે આપણે વિષ્ણુલોક, આ જે 4 દીપની વાત કરી, વિષ્ણુલોક રામ ઉપાસક ને બધી વાત, રાઈટ? વિષ્ણુલોક અને સતલોક કબીરવાળા મંતવાળા, એ તો બરાબર. પણ જેમ આપણે હરે કૃષ્ણ વાળા, ઇસ્કોન વાળા હરે રામ હરે કૃષ્ણ ની ધૂન કરતા હોય છે, તો મને એમ થતું હતું કેમ આવી રીતે કરતા હશે એમ. પણ આઈ થિંક આના પરથી ખબર પડી કે કેમ કરે છે, કારણ કે લોકો વિષ્ણુ ભગવાન જ કૃષ્ણ માને છે અને વિષ્ણુ ભગવાનના જ અવતાર રામ ભગવાન હતા, રાઈટ? તો એવી રીતે એ લોકો એ ધૂન કરતા હોય છે. ઓકે. આમાં કેવું છે, હજી પણ એક લેવલ આગળ જે રીતે આ સૂક્ષ્મ છે એના પછી કારણ આવશે. તો કારણની અંદર પ્રતિભાસી વ્રજલીલા આવશે. એમાં પણ અમુક ભક્તોને જે કૃષ્ણ ઉપાસક, સ્પેસિફિકલી કૃષ્ણ ઉપાસક છે, એમને એની અંદર પણ મુક્તિ છે. એટલે આમાં એવું છે કે સંસારમાં એટલા વેરાયટી ઓફ જીવ છે અને દરેકની ઉપાસનાની અલગ અલગ સ્ટેજીસ છે. એના સ્ટેજ મુજબ એને જગ્યા મળે છે. તો એટલા માટે એટલા બધા સ્થાન અહીંયા છે કે જેની જેવી ભક્તિ ઉપાસના અને એના અનુરૂપ સ્થાન મળે છે. અને એ 3 સ્થાન તો સખી ભાવવાળા છે, તો એનો મતલબ કે સખી ભાવથી બધા લોકો ભક્તિ કરે છે. હા, એક્ઝેક્ટલી. એ ઈઝી પણ છે. હા. સખા બનીને ભક્તિ કરવું એમાં સમર્પણ બહુ ઓછા લાવી શકે, જ્યારે સખી ભાવ બનીને એનું સમર્પણ બહુ ઇઝીલી લાવી શકાય. એટલે કહે ને કે ભક્તિ કોઈ પણ હોય, પણ ભક્તિની અંદર સમર્પણ હોય. ને સમર્પણ હોય તો તમારા દિલમાં નરમી હોય ને સમર્પણ હોય, નહીં તો ના આવે. એટલે સખીમાં કુદરતી નેચરલી એ ગુણ છે ને કે એ સમર્પિત થઈ જાય. એટલા માટે સખી ભાવ ઇઝીએસ્ટ છે સખા ભાવ કરતા. સખા ભાવથી સાયુજ્ય થનાર એ ઓછા છે, સખી ભાવથી સાયુજ્ય થનાર એ હજુ એનાથી 3 ગણા વધારે છે. જે આપણે સાયુજ્ય ભક્તિને તો ખબર પડી ગઈ કે જે પોતાના ઈષ્ટનું જેમ ઈષ્ટમાં સમાઈ જાય એ જે, રાઈટ? એવા એ ભક્તો કહેવાય, રાઈટ? હા. અને સામીપ્ય જે ઈષ્ટના નજીકમાં સ્થાન મળતું હોય એ કહેવાય. એક્ઝેક્ટ. સામીપ્ય મતલબ જેવી રીતે અગર આપણે રંગમહોલની વાત કરીએ ને, તો રંગમહોલની અંદર જેમને સ્થાન મળે અથવા રંગમહોલની આસપાસ બરપીપલની ચોકી આ બધું છે, એમાં એ લોકોને સ્થાન મળી જાય તો સામીપ્ય કહેવાય. અને સાલોક્ય જે છે એ કેવું કે છે પરમધામની અંદર પણ દૂર દૂર છે. ધારો કે છોટી રાંગમાં કે બડી રાંગમાં એટલા દૂર છે, એટલે કેવાય પરમધામની અંદર છે પણ દૂર. તો સાયુક્ત કયું તો પછી? અને સારૂપ્ય બાકી છે. સારૂપ્યમાં એ લોકો ધ્યાન કરે, નવદા ભક્તિમાં ધ્યાનની વિશેષતા લઈને કરે, તો એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ બની જાય.
કાં તો ભગવાન બ્રહ્માજીનું કાં ભગવાન શિવજીનું જ સ્વરૂપ બની જાય. હવે એ પોતે એ સ્વરૂપમાં હોય તો નેચરલ છે કે એમની અંદર ઈષ્ટના ગુણ પણ આવી જાય. સારૂપ્યમાં રૂપ નહીં, રૂપની સાથે ગુણ પણ આવે. તો ગુણ પણ આવે એના કારણે એ પોતે ભગવાન સ્વરૂપ જ બની જાય અને બધા એમની પણ ઉપાસના કરવા લાગે. એ ભક્તિને સારૂપ્ય ભક્તિ કહ્યું છે, એટલે કે ઈષ્ટના બરાબર થઈ જોઈએ. પ્રણામ સખી. તો સુંદર સાંજના હજી યદि કોઈ ક્વેશ્ચન્સ હોય તો આપ જણાવશો. તો હવે હજુ એક આ વાત જે શ્રી પ્રાણનાજીએ કરી છે એ સંદર્ભમાં આપણે વાત કરીએ. સુંદર સાંજી, હવે બહુ જ અગત્યની વાત છે આ, કે અહીંયા મુક્તિ સ્થાન આવેલું છે. હમણાં સુધી જે ચારદ્વીપના સંદર્ભમાં તમે સમજ્યા એમાં તો વિષ્ણુ ઉપાસક લોકો મુક્તિ પામે છે, એમાં પણ સાયુજ્ય થયેલા. પરંતુ હવે જે આપણે જોવા જઈ રહ્યા છે સુંદર સાજી, એ અહીંયા ચાર દ્વીપ આવ્યા છે ને, એ ચાર દ્વીપના અહીંયા જોઈ શકો છો આપ ડાબી બાજુ ઉપર, એટલે આપણી નહીં એમના ડાબી બાજુ ઉપરમાં તમે અહીંયા જોઈ રહ્યા છો કે નિત્ય વૈકુંઠ રૂપી મુક્તિ સ્થાન દેખાઈ રહ્યું છે. છઠ્ઠું મુક્તિ સ્થાન. જો તમે ઉપરથી ગણતરી કરો તો છઠ્ઠું ને નીચેથી ગણતરી કરીને આવો તો ત્રીજું આવશે. આ આવેલું છે. આ મુક્તિ સ્થાનને જ નિત્ય વૈકુંઠ કહેવામાં આવ્યું. એમાં કયા કયા પ્રકારના ભક્ત જઈ રહ્યા છે, આવો આપણે એના સંદર્ભમાં વાત કરીએ. એટલું માઇન્ડમાં આપણે ક્લિયર રાખીએ સુંદર સાજી, કે ચાર દ્વીપમાં જે એન્ટર થયા એ ઓલરેડી સાયુજ્ય થઈ ચુક્યા હતા, એટલા માટે અહીંયા મુક્ત થયા છે. બરાબર? એમણે તારતમ ઇત્યાદિ નથી લીધું, સાયુજ્ય થઈ ગયા, પોતાના ઈષ્ટની અંદર વિલીન થઈ ગયા અને ઈષ્ટનું જ મૂળ સ્વરૂપ અહીંયા હોવાના કારણે અહીંયા પહોંચી ગયા. પણ હવે નિત્ય વૈકુંઠની જે મુક્તિ સ્થાનમાં કયા પ્રકારના ભક્તો વિરાજિત છે, કોને મુક્તિ મળે છે, તો આવો આપણે જોઈએ પ્રાણનાજીની ચોપાઈને આધારે. તેના ભિસ્ત હાલ ચાર કા બેવરા, એક મલકુતી ભિસ્ત, दो भीस्त अव्वल लैल में, चौथी मोहम्मद आए जीत. તો સુંદર સાજી, મલકુતી ભિસ્ત પણ આને કહે છે, નિત્ય વૈકુંઠ અને મલકુતી ભિસ્ત. ધની શ્રી પ્રાણનાજી એવા એવા જે જીવ છે એમને અહીંયા આગળ મુક્તિ આપે છે, જે જીવે સદંતર જન્મ જન્મથી ત્રિદેવની ભક્તિ કરી હશે, પરંતુ તે વૈકુંઠની અંદર મુક્તિ પામતા નથી. ભક્તિ કરી રહ્યા છે કોની? ત્રિદેવની. ભક્તિ કરતા 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 એટલા આગળ વધે છે કે હવે તારતમના અંડરમાં આવે છે. કારણ કે એક વાત સમજવા જેવી વાત છે, જ્યારે કોઈ પણ ઈષ્ટની ઉપાસના કરો અને ઈષ્ટ પ્રસન્ન થાય ને, ત્યારે એ તમને એક સીડી આગળ વધારે છે. અને જ્યારે તે તમને પ્રમોટ કરે છે, એક સીડી આગળ વધારે છે સુંદર સાજી, ત્યારે એ તમને કૃષ્ણની ઉપાસના તરફ અગ્રસર કરી દે છે. અને એનું જીવંત ઉદાહરણ મારા જીવનની અંદર મારા મમ્મીનું હતું. શિવજીના ઉપાસક હતા અને એટલી બધી ઉપાસના શિવજીની કરી, વ્રતો કર્યા, એટલું લગનથી એમણે શિવજીની ઉપાસના કરી. માનો કે અગર એ જીવનભર શિવજીની ઉપાસના કરત તો કદાચ એને ચારમાંથી કોઈ એક મુક્તિ એના ધામમાં મળી શકતી હતી. પરંતુ શિવજી પ્રસન્ન થયા. કારણ શું? કે જ્યારે તમે નિષ્કપટ ભાવથી એમની ઉપાસના કરો છો તો એ પ્રસન્ન થઈને તમને આગળ વધારે છે. અને શિવજી સ્વયં વ્રજરાસ લીલાના ઉપાસક છે, ત્યારે
શિવજીએ પુશ કરીને ધક્કો આપીને એમને કૃષ્ણજીની તરફ વાળ્યા, ત્યારે શિવજીની ઉપાસનામાંથી તે શ્રી કૃષ્ણ એમાં પણ અક્ષરાપિત શ્રીરાજજી મહારાજજીની ઉપાસનાની અંદર તત્પર થયા. અને હવે એમનું લક્ષ્ય શું થયું? પરમધામ. રાઈટ? એટલે કહેવાનો ભાવાર્થ છે સુંદરસાજી કે સંપૂર્ણ જીવન યદિ કોઈ શિવજી કે બ્રહ્માજી કે પછી વિષ્ણુ ભગવાનની ઉપાસના કરે તો એમને 4 પ્રકારની મુક્તિ આવી શકે લેવાની. પણ જીવનમાં ઉપાસના કરતા કરતા જ્યારે ઈષ્ટ પ્રસન્ન થઈને એમને એક સ્ટેપ આગળ વધારે છે ભક્તિની અંદરમાં, ત્યારે તે કૃષ્ણ ભક્તિ તરફ આગળ વધે છે. અને જ્યારે કૃષ્ણ ભક્તિમાં આવ્યા તો બ્રજરાસ લીલા પકડે છે. બ્રજરાસ લીલાને પકડી એનાથી હજુ જ્યારે આગળ વધ્યા તો સતગુરુ અને શ્રી પ્રાણનાજીના સ્વરૂપમાં કેન્દ્રિત થાય છે. તો કેટલું આપણે ઊંડાણમાં જવું પડે ત્યારે આપણે શ્રી પ્રાણનાજી અને સદગુરુના સ્વરૂપ સુધી પહોંચી શકાય છે. સુંદર સાંજી, હવે આ તો આપણે એવી વાત કરી કે આપણે પહાડ ચડી રહ્યા છે, પહાડના ચોટી પર આવી ગયા, પીક ઉપર આવી ગયા, અને પછી જો તમે નીચે વળીને જો ને તો ચક્કર આવવા લાગે. આટલું બધું ચડીને આવ્યા એવું થયું છે, રાઈટ? તો હવે આપણને એટલું જ સમજવાનું છે કે નીચે વળીને જોવાની આવશ્યકતા નથી, પણ એટલું જરૂર સમજવું છે કે આ બધું ચડીને આપણે અહીંયા સુધી આવ્યા છે. ક્યાંય ના ક્યાંય આપણે પણ એવી જ રીતે અલગ અલગ ઉપાસનાઓ કરી હશે, અલગ અલગ વ્રતો કર્યા હશે, કેટલા નિયમ ઉપાસના કરીને પછી આપણે આ સ્ટેજ ઉપર આવ્યા. ભલે આપણને યાદ નથી, કારણ કે કેટલા જન્મ લીધા હશે, હે ને? તો સુંદરસાજી, અહીંયા મારો કહેવાનો ભાવાર્થ આ બધી વાતોથી એ છે કે જ્યારે કોઈ પણ ભક્ત ભક્તિમાં આગળ વધે છે અને એના ઈષ્ટ પ્રસન્ન થાય છે તો એને કૃષ્ણ ભક્તિ તરફ વાળે છે. તો એવી જ રીતના અહીંયા ઘણા એવા ભક્તજનો જે તારતમ લે છે. પેલા જન્મ જન્મથી ત્રિદેવની ઉપાસના કરી, એની ભક્તિ થકી જયારે ઈષ્ટ પ્રસન્ન થઈને એમને આગળ વધારે કૃષ્ણ તરફ, કૃષ્ણજી એમને પોતાના શું કે છત્ર છાયામાં લે છે. એમને જ્યારે તારતમ મહામંત્ર પ્રાપ્ત થાય છે ત્યારે એ ભક્તિ કરે છે શ્રી કૃષ્ણજીની. છતાં અંદરના જે સંસ્કાર છે, જન્મ જન્મથી એમણે ત્રિદેવની સાધના ઉપાસના કરી છે, એટલા માટે તારતમ લઈને પણ એમને એવું ફીલ થાય છે કે આપણને ત્રિદેવની ભક્તિમાં રસ પડી રહ્યું છે, કારણ કે સંસ્કાર એવા છે, અંકુર એવા છે. એવા લોકો માનો કે મહામતી શ્રી પ્રાણનાજીના સ્વરૂપને જુએ કે પોતાના ગુરુના સ્વરૂપને જુએ, એના અંદર મૂળ સંસ્કારના લીધે ત્રિદેવની એ લોકો દર્શન કરે છે. તો માને શ્રી પ્રાણનાજીને, માને તારતમને ઉપાસના કરી શ્રી રાજ્યની જ, પણ અંકુર અને સંસ્કાર જન્મ જન્મના પડેલા છે. એના કારણે એમને જવું હોય ક્યાં? તો કે આ નિત્ય વૈકુંઠ રૂપી મુક્તિ સ્થાનની અંદર. કારણ કે જેવી એમની ભક્તિ છે, જ્યાંની એમણે ભક્તિ જન્મ જન્મથી કરેલી છે, એમને કોઈ બીજું સ્થાન માફક નહીં આવે. એમને નિત્ય વૈકુંઠ, જ્યાં ત્રિદેવ આદિની જેમ જ જે લીલાઓ એમણે ત્યાં કરી હતી એ જ એમને અનુકૂળ દેખાશે, અનુકૂળ લાગશે. એટલા માટે એવા ભક્તજનો તારતમ લઈને જન્મ જન્મના સંસ્કારના કારણે જેમણે ત્રિદેવની ભક્તિ કરી હશે, એ અહીંયા આગળ નિત્ય વૈકુંઠના મુક્તિ સ્થાનની અંદર મુક્તિ, અખંડ મુક્તિને પામશે. ધની શ્રી પ્રાણનાજી કહે છે ને, માત ચાહી તિન માતા દઈ, ભિસ્ત ચાહી તિન ભિસ્ત. જેને માતાજી જોઈએ છે ને માતાજી આપી દઉં, જેમને ત્રિદેવની ભક્તિ કરી હોય એમને ત્રિદેવ જોતા હોય એમને ત્રિદેવ આપી દઉં, જેને કૃષ્ણ કનૈયાની ભક્તિ કરી હોય એને કૃષ્ણ કનૈયા આપી દઉં.
તો જેણે જે સ્વરૂપની ઉપાસના કરી છે એની અંદર એ બીજ વવાઈ ગયું છે. એના કારણે અલગ અલગ મુક્તિ સ્થાન બન્યા છે. અને શ્રી પ્રાણાજીએ આ નિત્ય વૈકુંઠની મુક્તિના વિષયમાં આ વાત કરી છે. ખુલાસા ગ્રંથની આ ચોપાઈમાં ધનિશ્રી પ્રાણાજી એ પણ વાત મૂકી છે સુંદર સાંજી, કે ટોટલી 8 વિસ્ત છે. એમાંથી જો તમે ઉપરથી ગણીને આવો તો પેલી 2 અને લાસ્ટ 2, આ 4 મુક્તિ સ્થાન મહામતી શ્રી પ્રાણાજીના હસ્તકમલથી દેવામાં આવ્યા. અને વધીને બીજી જે 4 મુક્તિ સ્થાન આવી, અવ્વલ મોહમ્મદ સાહેબે એ મુક્તિ સ્થાન આપ્યા છે. ચોપાઈ એનો ખુલાસો કરે છે. તેના ભેસતા હાલ 4 કા બેવરા, એટલે કે મોહમ્મદ અવ્વલ મોહમ્મદ દ્વારા આપેલા મુક્તિ સ્થાન 4 છે. એક તો આ મલકુતી, જેને નિત્ય વૈકુંઠ ભિસ્ત કહ્યું. 2 ભિસ્ત અવ્વલ લૈલ में વ્રજરાસ, જેને કહેવામાં આવ્યું કારણ કે લૈલ એટલે રાત્રિ, ફરામોસીની રાત્રિ છે. અવ્વલ લૈલ એટલે પેલો ફેરો જે આપણે આવ્યા છે બ્રજરાસમાં, એ બંને લીલાને અવ્વલ લૈલની લીલાઓ કહી. વ્રજની પણ ભિસ્ત છે ને રાસની પણ ભિસ્ત છે. એટલે કે મલકુતી ભિસ્ત, વ્રજની ભિસ્ત, રાસની ભિસ્ત અને મોહમ્મદી ભિસ્ત કરીને પણ એક ભિસ્ત આવવાની છે. 4 આ 4 ભિસ્ત અવ્વલના મોહમ્મદ સાહેબના હાથેથી દેવામાં આવી છે ઉપહાર રૂપમાં. અને 8 માંથી ઉપરની 2 અને લાસ્ટની 2 એ આખરી મોહમ્મદ એટલે શ્રી પ્રાણનાજીના હસ્તકમલ દ્વારા દેવામાં આવી છે. તો અવ્વલ મોહમ્મદ એટલે અરબમાં આવેલા, આખરી મોહમ્મદ એટલે શ્રી પ્રાણનાજી પદ્માવતીપુરી ધામમાં બિરાજમાન છે જે, એ બંને સ્વરૂપોના હાથથી 4 ભિસ્ત દેવામાં આવી છે, એમના નામથી છે. હવે તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા જોવા મળશે. નકશાની અંદર જોશો કે કોઈ પણ ભિસ્ત છે ને, એમાં ભિસ્તના નામની જોડે અવ્વલ અને આખર આ 2 માંથી એક શબ્દનો પ્રયોગ કરેલો છે. અવ્વલ એને કહેવામાં આવ્યું જ્યારે અવ્વલના મોહમ્મદ સાહેબે મુક્તિ સ્થાન આપ્યું છે. આખર એને કહેવામાં આવ્યું જ્યારે શ્રી પ્રાણનાજી દ્વારા તે મુક્તિ સ્થાન આપવામાં આવ્યું છે. So in this manner, અવ્વલ અને આખર આ રીતે ત્યારે સુંદર સાજી. હવે અહીંયા આ ચોપાઈના સંદર્ભમાં આપણે ચર્ચા કરી. અને જે લોકો ત્રિદેવની ઉપાસનામાં જન્મથી કેન્દ્રિત હતા, એ જ્યારે ભક્તિમાં આગળ વધીને તારતમ્યમાં આવે છે, છતાં મૂળ સંસ્કાર એમના ત્રિદેવની ભક્તિયુક્ત હતા, માટે નિત્ય વૈકુંઠ મુક્તિ સ્થાન દેવામાં આવે છે. આ વાત શ્રી પ્રાણનાજીએ વાણીની અંદરમાં કરી છે. અને આજ જે ખુલાસાનું 5મું પ્રકરણ છે એની અંદરમાં અલગ અલગ પ્રકારના જીવોને કઈ કઈ રીતે મુક્તિ દેવામાં આવે છે, કયા કયા મુક્તિ સ્થાન બનેલા છે, એ જ બધી વાતોનું વિવરણ અને ખુલાસો શ્રી પ્રાણનાજી કરે છે. તો વાલા સુંદર સાજી, અહીંયા આગળ જે આપણું સૂક્ષ્મનું સ્ટડી છે એ પૂરું થાય છે. આનાથી આગળ કારણનું સ્ટડી છે. મને લાગ્યું હતું કે કદાચ સૂક્ષ્મ પૂરું થઈને કારણમાં પ્રવેશ કરી શકશું, જેમાં લીલા પ્રતિભાસ છે. પરંતુ હવે આપણે આને નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. તો આવો સુંદર સાંજી, હવે આપણે પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન પૂછીશું, જેને સોર્ટ આઉટ કરીને છોટી અરજી આપણે ગાઈએ, ધનીના ચરણોમાં રાખીએ કે ધનીજી તમે અમારી રક્ષા કરો. જે જ્ઞાન આપ પીરસી રહ્યા છો એ જ્ઞાન અંદર ઉતારવાની માટે પણ આપ જ શક્તિ પ્રદાન કરો. એના માટે ધનીના ચરણોમાં પ્રાર્થના છે. તો સુંદર સાંજીના પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછશો, અને ન હોય તો પ્લીઝ છોટી અરજીનું ગાન કરશો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, बोल बोल पंजे वाले की जय, कृष्ण प्रणामी धर्म की जय,
समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साजी। પ્રણામ સખીજી. प्रणाम। આ સંકર્ષણ વ્યૂહનું ક્લેરિફિકેશન જોઈતું હતું. એકચ્યુઅલી તમે કીધું કે ત્રિદેવ જે છે એ સંકર્ષણ વ્યૂહથી ઉત્પન્ન થયા, બરાબર? આદિ એ સંકર્ષણ વ્યૂહ એ લાઈક આદિનારાયણના સંકર્ષણ વ્યૂહથી. જ્યારે હિરણ્યમય ગર્ભમાંથી આદિનારાયણ આવે છે તો એમણે એકોહમ બહુશ્યામ કીધું. ત્યારે જે સૌથી ફર્સ્ટ બહાર આવ્યા એ કોણ હતા? 4 વ્યૂહ અને ઈચ્છા શક્તિ. એમાંથી 4 વ્યૂહ એટલે શું છે? એમના 4 અંગ છે, જેના થકી એમણે સૃષ્ટિને આગળ વધારી. તો સંકર્ષણ એમનું મન કહેવાય. કોનું? આદિનારાયણ. એ મન સ્વરૂપ સંકર્ષણ દ્વારા એમણે સમગ્ર સંસારની અંદર બધું ભરચક કરી દીધું. કારણ કે આટલા બધા યોનિઓ બનાવ્યા, દેવદાનો માનવાદી બનાવ્યા, એ બધું કર્યું. એટલે એ બધાનો વિસ્તાર શેષશાહી ભગવાન દ્વારા થયું છે, જે પાતાળ લોકમાં છે. એમને સંકર્ષણ વ્યૂહ થયું છે. અને અહીંયા જે આવ્યા ને એ પોતાના વ્યૂહના માધ્યમથી એટલા માટે કહ્યું કારણ કે સંકર્ષણ કોણ છે? વિષ્ણુ છે, બરાબર? અને વિષ્ણુનું જ સ્વરૂપ પર વિષ્ણુ છે, એમનું અવ્યાકૃતનું સ્વરૂપ. પર વિષ્ણુ જ અહીંયા 4 દ્વીપમાં બેઠા છે. એટલે કહેવાનો ટૂંકમાં ભાવાર્થ શું છે કે બ્રહ્માજી, શિવજી અને વિષ્ણુ ભગવાનના ઉપાસક હોય, પણ અહીંયા 4 દ્વીપમાં પર વિષ્ણુ બેઠા છે. એટલે તમને ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં જોવા નહીં મળે, તમને ત્યાં પર વિષ્ણુના રૂપમાં જોવા મળશે, અધિષ્ઠાતા. તો આપણે અક્ષર બ્રહ્મ જે વાત કરીએ તો અક્ષર બ્રહ્મ એ એમના મનનું સ્વરૂપ કારણ. અક્ષર બ્રહ્મના મનનું સ્વરૂપ સત સ્વરૂપ. સત સ્વરૂપ, ઓકે. તો આ અત્યારે આપણે અવ્યાકૃતનું જે વર્ણન કરી રહ્યા છે એ સત સ્વરૂપનું મનનું સ્વરૂપ. જો આ હાયરાર્કી લખી લેજો તમને જોઈએ તો કે અક્ષર બ્રહ્મનું મન સ્વરૂપ સત સ્વરૂપને કહેવાય છે. સત સ્વરૂપનું મન સ્વરૂપ સબલિકને કહેવાય છે. અને સબલિકના મન સ્વરૂપ અવ્યાકૃતને કહેવાય છે. અવ્યાકૃતના મન સ્વરૂપ મહાવિષ્ણુ આદિનારાયણને કહેવાય છે. અને પછી તમને ખ્યાલ જ છે, મહાવિષ્ણુ પછી શેષશાહી એમનું મન સ્વરૂપ છે. શેષશાહી પછી જે ત્રિદેવ છે એ એમનું મન સ્વરૂપ છે. હા, બરાબર. પ્રણામ. જી. કોઈ સુંદર સાથને અરજી બોલવી હોય તો બોલો. કોઈને બોલવાની ઈચ્છા ના હોય તો પછી હું બોલું. હું બોલું? હા, બોલો. प्रणाम सखी, प्रणाम सुंदर साथ जी। पिया तुम हो तैसी कीजियो, मैं अर्ज करूं मेरे पीऊ जी। हम जैसे तुम जी न करो, मेरा तड़प तड़प जाय जीव जी। जीवरा तो जीवे नहीं पिया, क्यों मीठे दिल की प्यास। तुम बिना मैं किन सो कहो, पिया तुम हो मेरी आस।
આસ બીરાની તો કરું જો કોઈ દૂસરા હોય, સબવિધ પિયાજી સમારતા દિન રેન જત રોય રોયજી, जन्म दे जो हम होते सो तुम देखत कीजिए, जब तुम आप दिखाओगे तब देखूंगी नैनन भर। ए पुकार पिया सुन के डील करो अब जी नजी, क्षण क्षण खबर लीजियो मैं अरज करूँ दुलहीन, एती अरज मैं तो करूँ जो आड़ी बई अंतराय, सो आड़ी अंतराय डाल के दुलाली जे कंठ लगाय, कंठ लगाइए कंठ सो कीजे हस विलास, वारने जाए सिंद्रावती पियाजी कदमो राखो पास, तुम दुल्हा मैं दुल्हिनी और न जानो बात, ईशक सो सेवा करूँ सब अंगो साक्षात, सदा सुखदाता दाम धनी में का कहूँ इन बात, श्री महामती जुगल स्वरूप पर अंगना बलि बलि जात, अंगना बलि बलि जात। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम सखी, प्रणाम।